ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો તૈયાર થઈ જાઓ મિત્રો। સરસ મજાની આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સ્વીટ કોર્ન ઢોકળા બનાવવાના છે મિત્રો। તો તેનું મટીરિયલ પણ તમને બતાવી દઉં। સરસ મજાનું આપણે ઢોકળાનું લોટ તૈયાર કરેલો છે મિત્રો। તેમજ આપણે મકાઈ પણ સરસ મજાની તાજી લાવ્યા છીએ। તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાના સ્વીટ કોર્ન ઢોકળા બનાવવાના છે અને પછી આપણે જમશું મિત્રો। ઢોકળાની તો રેસીપી આપણે વાનેચા ફેમિલી વ્લોગ ઉપર ઘણી મૂકેલી છે, પણ આજે આપણે સરસ મજાના સ્વીટ કોર્ન ઢોકળા બનાવશું, જે ખાવાની ખૂબ જ મજા આવશે। કારણ કે તાજી તાજી મકાઈ આપણે જે લાવ્યા છીએ મિત્રો। તો ચાલો હવે આપણે ઢોકળાનું પહેલાં ખીરું પલાળી દઈએ, એટલે કે બેટર તૈયાર કરી લઈએ પલાળીને। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ખાટા સ્વીટ કોર્ન ઢોકળા બનાવવાના છે મિત્રો। તો તેનું સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે, હાથો આવી ગયો છે, જે આપણે સાંજે જ પલાળીને રાખેલું હતું અને બીજા દિવસે સવારમાં આપણે આ ઢોકળા બનાવવાના છે મિત્રો। તો ચાલો એક એક ડીશ કમ્પ્લીટ કરતા જઈએ અને ઢોકળાને પકવવાના છે મિત્રો। તમે જોયા પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો સરસ મજાની મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે, તે અંદર ઉમેરી દઈએ મિત્રો। થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, બરાબર મિક્સ કરીને થોડાક સોડા પણ અંદર ઉમેરશું મિત્રો। અથવા તો જો તમારી પાસે સોડા ન હોય તો ઈનો પણ ઉમેરી શકાય છે, જે સરસ મજાના પોચા ઢોકળા બનશે મિત્રો। આપણે તો હાલ ઈનો જ ઉમેરવાનો છે। સરસ મજાનું પાણી પણ ગરમ થઈ ગયું છે મિત્રો। તો ચાલો થોડી આપણે તેની અંદર મકાઈ પણ ઉમેરી દઈએ। થોડીક મકાઈ આપણે મિક્સરની અંદર વાટીને અંદર ઉમેરેલી છે, તેમજ આખા દાણા પણ ઉમેરેલા છે મિત્રો। ઈનો પણ આપણે થોડોક ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। તો ચાલો હવે ડીશ આ રીતે કમ્પ્લીટ કરીને તેને તૈયાર કરવા માટે મૂકી દઈશું મિત્રો। થોડુંક અંદર લસણવાળો મરચું પણ ઉમેરી દઈશું, એટલે કે ચટણી છે લસણવાળી। ચાલો મિત્રો હવે આપણે એને પકાવવા માટે મૂકી દઈએ, કારણ કે પૂરેપૂરું બેટર અંદર ભરતાની ડીશની અંદર ફૂલાય છે એટલે ભરાઈ જાય છે મિત્રો। તો ચાલો પકવી લઈએ। ચાલો મિત્રો હવે આપણે તપાસ કરી લઈએ કે આપણા ઢોકળા પાકી ગયા છે કે કેમ। તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને આપણા ઢોકળા હવે ચપ્પા સાથે લાગતા નથી બેટર, એટલે આપણા ઢોકળા ક્લિયર થઈ ગયા છે મિત્રો। તો ચાલો હવે આપણે તેને થોડીક વાર સુધી ઠરવા દઈશું અને ત્યાર પછી જ તેના સરસ રીતે ટુકડા પાડી લઈશું। તો ચાલો હવે ટુકડા પછી પાડશું મિત્રો। બીજા પણ ઢોકળા તૈયાર થાય તે માટે બીજી ડીશ પણ તૈયાર કરવા માટે મૂકી દઈએ। ચાલો તો ઓલા ઢોકળાની ડીશ જે આપણે પાકી ગઈ છે તેના સરસ રીતે ટુકડા કરી લઈએ। ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પોચા અને સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો। તો ચાલો મિત્રો હવે આપણે પહેલાં બધા જ ઢોકળા બનાવી લઈએ।
ચાલો મિત્રો, હવે સરસ મજાના આપણા સ્વીટ કોર્ન ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો તમે પણ જમવા માટે પધારો, ખાવાની ખૂબ જ મજા આવશે. આજે આપણે આ સ્વીટ કોર્ન ઢોકળા તેલ સાથે જ ખાવાના છે મિત્રો. તેલની અંદર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, સિંગ તેલની અંદર. તો તમે પણ આવા સ્વીટ કોર્ન ઢોકળા તેલ સાથે ખાજો, ખાવાની ખૂબ મજા આવશે મિત્રો. તો ચાલો આપણે હવે ખાઈ લઈએ. તમે પણ ખાવા માટે પધારો મિત્રો. તો ચાલો મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચોક્કસથી તમારા મિત્ર મંડળની અંદર પણ રેસીપીને મોકલજો મિત્રો. ચાલો તો હવે આપણે ખાઈ લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.